બીજી તરફ નર્મદા જિલ્લાના રાજપીપળાના વ્યાયામ ભવન ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસુરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવો દ્વારા વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે તમામ આદિવાસી વિસ્તારના જિલ્લાઓની અંદર આ ઉજવણી કરવામાં આવી છે। આ વિસ્તારની અંદર સિદ્ધિ પામેલા સ્ટુડન્ટ્સ, ખેડૂતો, મહિલાઓ અને અન્ય વ્યક્તિઓને એમનું સન્માન કરવામાં આવ્યું છે। યોજનાઓનો લાભ જે છે એ તમામ યોજનાઓનો લાભ ટોકન સ્વરૂપે એક વ્યક્તિને સ્ટેજ પરથી આપવામાં આવ્યો છે। આ પ્રસંગે વિશ્વ આદિવાસી દિવસના પ્રસંગે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું।